અમેરિકામાં વસતા લાખો ગ્રીન કાર્ડ ધારકો અને ખાસ કરીને સોશિયલ મીડિયા વાપરતા આપણા હજારો ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સની આંખો સાવ પહોળી કરી દે તેવા બહુ જ મોટા સત્તાવાર ઇમિગ્રેશન સમાચાર સામે આવ્યા છે, જે સમાચારને લીધે અમેરિકાની કાનૂની સિટીઝનશીપ મેળવવાની અસલી નીતિઓ પર બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકાના સાઉથ કેરોલિનાના ચાર્લ્સટન વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત કાનૂની ફર્મ બાનિયાસ લો દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર યુએસ ઇમિગ્રેશનના એક અતિ વિવાદાસ્પદ અને અકલ્પનીય કેસનો મોટો સત્તાવાર ખુલાસો કરાયો છે. યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ એટલે કે યુએસસીઆઈએસ દ્વારા એક પ્રવાસી અરજદારની અમેરિકન નાગરિકત્વ મેળવવાની અરજી માત્ર એટલા માટે અટકાવી દેવામાં આવી છે કારણ કે તેણે પોતાની સિટીઝનશીપની પ્રક્રિયા પેન્ડિંગ ચાલતી હતી. તે દરમિયાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લિંક્ડઇન પર ત્યાંના ટોચના સરકારી અધિકારીઓને કનેક્શન અને ફોલો રિક્વેસ્ટ મોકલી હતી અને આ કાયદાના સત્તાવાળાઓએ તેને અરજદારનું ખરાબ નૈતિક ચરિત્ર એટલે કે ગુડ મોરલ ફેક્ટર ન હોવાનો એક બહુ જ મોટો નકારાત્મક ફેક્ટર ગણાવી દીધો. આ સનસનાટીભર્યા કાનૂની કેસની અસલી વિગતો એવી છે કે બાનિયાસ લો ફર્મે યુએસસીઆઈએસની ઓફિશિયલ નોટિસનો એક ચોંકાવનારો અંશ સોશિયલ મીડિયા પર લાઈવ શેર કર્યો છે, જેમાં લખ્યું છે કે સિટીઝનશીપના એક અરજદારે તેની ફાઇલ પ્રોસેસમાં હતી તે દરમિયાન સાન જોસેની ફિલ્ડ ઓફિસના ડિરેક્ટર અને સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ ડિરેક્ટર જેવા હાઈ પ્રોફાઇલ અમેરિકી સરકારી ઓફિસરોને લિંક્ડઇન પ્રોફાઇલ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જ્યારે સિટીઝનશીપના ઓફિશિયલ ઇન્ટરવ્યુ દરમિયાન અધિકારીઓએ આ બાબતે કડક પૂછપરછ કરી ત્યારે અરજદારે સાવ ભોળપણમાં એવું સત્તાવાર નિવેદન આપ્યું કે તેણે યુએસસીઆઈએસના સ્ટાફ મેમ્બર્સને આ રિક્વેસ્ટ એટલા માટે મોકલી હતી જેથી તેઓ જાણી શકે અને જોઈ શકે કે તે એક વ્યક્તિ તરીકે કેવો અદ્ભુત અને સારો માણસ છે. પરંતુ ઇમિગ્રેશન વિભાગે આ દલીલ સાવ ફગાવી દઈને નોટિસમાં બહુ જ કઠોર શબ્દોમાં લખ્યું છે કે અરજદારનું આ વર્તન સરકારી કર્મચારીઓ અને અરજદારો વચ્ચેની સત્તાવાર પ્રોફેશનલ બાઉન્ડ્રીઝ એટલે કે મર્યાદાઓનું ભયાનક ઉલ્લંઘન કરે છે અને આ કૃત્ય એજન્સી સાથે વાતચીત કરવા માટે બનાવેલી સત્તાવાર ચેનલો અને નીતિઓ પ્રત્યે સાવ અનાદર દર્શાવે છે. યુએસસીઆઈએસ દ્વારા વધુમાં એવો પણ ગંભીર આક્ષેપ કરાયો છે કે આવી ઓનલાઈન રિક્વેસ્ટ મોકલવાથી સરકારી સ્ટાફ તરફ સંભવિત ધમકીભર્યું બળજબરીવાળું અથવા અધિકારીઓ પર કાનૂની કેસ બાબતે ખોટી રીતે દબાણ લાવવાનું કે પ્રભાવિત કરવાનું શંકાસ્પદ વર્તન સાબિત થાય છે. તેમણે કહ્યું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી એટલે કે ડીએચએસના કર્મચારીઓ ઓલરેડી બહારથી ઘણી ધમકીઓ અને ડરનો સામનો કરી રહ્યા છે અને અરજદારે આ રીતે લિંક્ડઇન રિક્વેસ્ટ મોકલીને પોતાની અંદર સાચી કાનૂની સમજણ અને જજમેન્ટનો મોટો અભાવ દર્શાવ્યો છે, જે તેના ગુડ મોરલ કેરેક્ટરની વિરુદ્ધ જાય છે. આ નોટિસ સામે બાનિયાસ લો ફર્મે પ્રચંડ કાનૂની વિરોધ નોંધાવતા લખ્યું છે કે યુએસસીઆઈએસ એવું વિચારે છે કે માત્ર એક લિંક્ડઇન ફોલો રિક્વેસ્ટથી કોઈનું ચરિત્ર ખરાબ થઈ જાય છે, જ્યારે ઓફિશિયલ નોટિસના કાગળોમાં ક્યાંય પણ એવો કોઈ આક્ષેપ નથી કે આ અરજદારે અધિકારીઓ સાથે કોઈ મેસેજ કે ડાયરેક્ટ સંપર્ક કરવાની કોશિશ કરી હોય. તેણે માત્ર ફોલો કરવાની સામાન્ય રિક્વેસ્ટ જ મોકલી હતી. ઇમિગ્રેશન અધિકારીઓએ આ ચુકાદામાં ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટના સેક્શન 101F ની જોગવાઈ ટાંકી છે, જે કાયદો ઓફિસરોને સિટીઝનશીપ માટે કેરેક્ટર નક્કી કરતી વખતે કોઈ પણ અલિખિત વર્તનને ધ્યાનમાં લેવાની પ્રચંડ સત્તા આપે છે. જોકે હજુ સુધી આની આખી નોટિસ જાહેર સત્તાવાર બહાર આવી નથી અને લિંક્ડઇન રિક્વેસ્ટ સિવાય અન્ય કોઈ કારણો હતા કે નહીં તે રહસ્ય અકબંધ છે. પણ આ ઘટનાએ ચાલુ જૂન 2026ના મહિનામાં અમેરિકા જવા ઈચ્છતા તમામ ભારતીયો માટે એક બહુ જ મોટો લાલ બત્તી સમાન કાયદાકીય સબક આપી દીધો છે. દોસ્તો, તમે અમેરિકામાં રહો છો અને તમારો વિઝા માટેનો લેટર આવે કે તે પહેલા ઇન્ટરવ્યુ લેટર આવે તો તમે એક પણ એવી સોશિયલ મીડિયા કે અન્ય ભૂલ ન કરતા જેના કારણે તમારા ગ્રીન કાર્ડ જેવા મહત્વના વિઝા રદ થઈ શકે.
દોસ્તો, આ વિડીયો તમામ ગુજરાતીઓ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.